જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો, સ્વાગત છે તમારું મિનેશભાઈના કિચનમાં. આજે આપણે બનાવવાના છે સેવ ખમણી. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો તમને હું દર વખતે સારી સારી વાનગીઓ બતાવીશ. આજે આપણે બનાવીએ સેવ ખમણી. તો ચાલો શરૂ કરીએ. 1 કપ ચણાની દાળને 3 થી 4 કલાક માટે પાણીમાં ડૂબોળો. પછી એમાંથી પાણી નિતારી કાઢો. હવે એ ચણાની દાળને બ્લેન્ડરમાં નાખો. એને આપણે પીસી લઈશું. એક પેડીમાં હવે થોડું તેલ લેવો. તેલ ગરમ થાય એટલે એમાં 8 થી 10 કરી પત્તા ઉમેરો. 2 ચમચી રાઈ નાખો. 1 ચમચી જીરું નાખો. તેલ થોડું ગરમ થાય, રાઈ તડતડવા માંડે એટલે આપણે ચણાની દાળ બ્લેન્ડરમાંથી કાઢીને કઢીમાં નાખવાની છે. સારી રીતે એમાં પાણી નાખીને આખી ચણાની દાળ કાઢી લો. ધીરે ધીરે એ ગરમ થશે. હવે એને જરાક સારી રીતે મિક્સ કરી લો. હલાવ્યા કરવાનું છે થોડી થોડી વારે. હવે આપણે એમાં થોડો મસાલો નાખીશું. 1 ચમચી હળદર નાખો. અને મિક્સ કરી લો. આદુની છીણ નાખો એમાં જરાક. હવે થોડું તેલ ઉમેરો અને પછી ગ્રીન ચીલી ચોપ કરેલી એમાં નાખી દો. તો લીલા મરચાં નાખવાના છે. મિક્સ કરી લેવાના છે બરાબર. એને જેમ ગરમ થાય તેમ તેમ હલાવ્યા કરવાનું છે એટલે બધું મિક્સ થયા કરશે બરાબર. હવે થોડું મીઠું નાખો સ્વાદ અનુસાર. હવે 1 ચમચી લાલ મરચુંનો પાવડર નાખો. એને બરાબર નાખી દેવાનો છે ચારે બાજુ. હવે એની અંદર થોડી દ્રાક્ષ ઉમેરો. હવે 1 ચમચી લીંબુનું પાણી નાખો. સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે. 2 ચમચી ખાંડ નાખી છે અંદર. થોડા ધાણા બી નાખીશું અંદર. ધાણાનો ટેસ્ટ સારો આવે છે. છીણેલું કોપરું નાખો અંદર જરાક. હવે બધા વસ્તુને હલાવી લો. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ને હવે આપણી સેવ ખમણી ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે. ગ્રીન ચીલી પેસ્ટ નાખી દો જરાક. સ્વાદ અનુસાર ટેસ્ટ એમાં જેટલો તીખો જોઈએ એ રીતે. થોડા દાડમના દાણા નાખો, એ બહુ મસ્ત લાગશે. દાડમના દાણાથી તો સેવ ખમણીની જે સ્વાદ ઉઠશે ને, હા મજા આવી જશે. હલાવી લો એને સારી રીતે. આપણી ખમણી તૈયાર છે. થોડી સેવ ભભરાવી લો એની ઉપર. હવે એને આપણે એક ડીશમાં કાઢી લઈશું. જરાક ચાખી જોઈએ કેવી બની છે. સ્વાદ બહુ મસ્ત છે. હા મજા આવી ગઈ.